છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરાય ત્યારે સીપીએડ પાસ થયેલા અનેક ઉમેદવારો સરકાર ભરતી કરે તેની રાહ જોઈને બેઠા છે। કેટલાક ઉમેદવારોની ઉંમર પણ થઈ રહી છે। સરકારે ખેલ સહાયક માટે ભરતી બહાર પાડી છે, પરંતુ ઉમેદવારોનું કહેવું છે કે કાયમી ભરતી કરવામાં આવે। આ માંગણી સાથે મોટી સંખ્યામાં ઉમેદવારોએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે વિનોદ રાવને રજૂઆત કરી। सीपीएड पास उम्मीदवारों व्यायाम शिक्षकनी कायमी भरती थाय एनी मागणी साथे अहींया गांधीनगरना विद्या समीक्षा केंद्र खाते एकत्रित थया छे। दृश्य बतावવાનો प्रयास करशे मारा सहयोगी विपुल बाधा। आप दृश्य जुओ छो ए प्रमाणे मोटी संख्यामां आ तमाम युवानो अहींया एकत्रित थया छे। તેમનું કહેવું છે કે ખેલ સહાયક નહીં પરંતુ વ્યાયામ શિક્ષક તરીકે કાયમી નોકરી આપવામાં આવે। છેલ્લા ઘણા લાંબા સમયથી ભરતી નથી થઈ। કાયમી શિક્ષક તરીકેની વ્યાયામ શિક્ષક તરીકેની એ ભરતી પણ કરવામાં આવે। સ્પોર્ટ્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ પણ લઈ લેવામાં આવી છે અને ત્યારબાદ હજુ ભરતી નથી કરવામાં આવી। ક્યારથી ભરતી બાકી જ છે અને તમારી માંગણી શું છે? લગભગ 2003 થી ભરતી બાકી છે, જ્યારથી સરકાર બદલાઈ ગઈ અને માંગણી 15 વર્ષથી। અને માંગણીમાં એવું છે કે જેટલું પણ એક સ્પોર્ટ્સને લગતી છે બધાની જ ભરતી કરો। એવું નથી કે 12+ સીપીએડ 12+ બીપીએડ જેટલા પણ સ્પોર્ટ્સમાં જે લોકોએ એક્ઝામ આપી છે, જે લોકોએ પોતાની કોલેજના ખર્ચા કરીને જે લોકો ભણ્યા છે, 15 વર્ષથી જે લોકો રાહ જોવે છે, બધાની જ ભરતી કરો આ વર્ષથી। કેટલાક ઉમેદવાર હશે એવા આખા રાજ્યની અંદર કે જે આ ભરતી થાય તો એમને રોજગારી મળે અથવા તો એમને શિક્ષકની નોકરી મળે? 20,000 જેવા હશે। 20,000 જેવા શિક્ષકો છે જેમને અત્યારે એક્ઝામ પણ આપવા નહીં મળી, કેમ કે એ લોકોને 15 વર્ષથી ભરતી નથી કરી, એટલા માટે એ લોકો 38 ઉપર ઉંમર થઈ ગઈ છે અને અત્યારે સરકી ભરતી કરી એમાં 38 ઉંમર રાખી છે, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ રહી ગયા છે એક્ઝામ આપ્યા વગર। અચ્છા, આ ખેલ સહાયક તરીકેની જે ભરતી સરકાર કરવાની છે એમાં શું તફાવત છે અને તમે વ્યાયામ શિક્ષક તરીકે કાયમી જો નોકરી તમને મળે તો કેટલો ફરક પડે? બીજું કઈ નહીં સર, પણ એટલું કેવું ખેલ સહાયક એમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર, એક તો પહેલું મને ત્યાં એક તો મૂડ જ નથી લાગતું કામ કરવાનું, કારણ કે બીજા લોકોની સરખામણીમાં અમે તે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે, એટલે લોકોએ બીજી રીતે જોવું છે કે ત્યાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર અમને જે ઉત્સાહ અંદરથી થવો જોઈએ કામ કરવા માટે બિલકુલ નથી થતો ત્યાં અમને। આ છે એટલે મારે બીજું કઈ નહીં કે અમારે લીગલી એક્ઝામ લીધી છે, એના માટે 24,000માં અમારે કાયમીમાં ભરતીમાં અમારો સમાવેશ થાય, બસ એ જ અમારે કેવું છે। બરાબર? અચ્છા, આપનું શું કેવું છે, શું માગણી છે? માગણી એવી છે કે દરેક જગ્યાએ વ્યાયામ શિક્ષકોની ભરતી થવી જોઈએ કાયમી। 15 વર્ષથી સરકાર સામે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો કોઈ રિસ્પોન્સ મળતો નથી। મોદી સાહેબનું પણ એક સપનું છે કે ગુજરાતની અંદર આખા ભારત દેશની અંદર રમતને બહુ પ્રોત્સાહન આપે છે, તો ગુજરાત સરકાર કેમ નથી વિચારતી આ વસ્તુ? ધારો કે ક્રિકેટને મહત્વ આપે છે, આખા સ્પોર્ટને મહત્વ આપે છે, પણ વ્યાયામ શિક્ષકો વગર ગુજરાતમાં કે આખા દેશમાં બાળકો કઈ રીતના રમી શકશે? ગુજરાતની અંદર ઘણા પ્રશ્નો છે, 15 વર્ષથી અમે આવેદનપત્રો આપે છે, ઘણા વખત આંદોલનો કરે છે, પણ અત્યાર સુધી કોઈ રિસ્પોન્સ મળતો નહીં। ઘણા એવા પ્રશ્નો છે કે ટાટના પ્રશ્નો છે કે 2011થી 23 સુધીની ટાટ ગણવામાં આવે, અત્યાર સુધી કોઈ ભરતી કરી તો કોન્ટ્રાક્ટ પર ભરતી કરી છે કે ખેલ સહાયક 11 મહિના। આ વસ્તુ પોસિબલ નથી, કોઈને યોગ્ય નથી। ખેલ સહાયકની અંદર એવું છે કે પગાર કોન્ટ્રાક્ટ પર છે, જેટલા દિવસ ભરો એટલા દિવસનો પગાર મળે છે। ટાટની અંદર એવું છે કે જે બીજા વિષયની ભરતી કરવામાં આવે છે એમ વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે એવું બધાની માગણી છે। અચ્છા, આપનું શું કેવું છે? આ ઉંમરને લઈને જે તફાવત આવે છે અથવા તો બાધા આવે? આમાં કેવું છે સાહેબ કે ટેટ 1 અને ટાટ 2 માટે 40 ને 42ની ઉંમર કરવામાં આવી। 14 વર્ષથી ભાઈ અવાજ નહીં, 14 વર્ષથી અમારી ભરતી કરી નહીં, તો અમારી ઉંમર 35 હતી એસએટી માટે, તો 38 કરવામાં આવી। તો 40-42 કરે નિયમ મુજબ છૂટછાટ આપે તો ઘણા બધા બેરોજગાર ઉમેદવારો ફોર્મ ભર્યું નથી, એ પણ ફોર્મ ભરી શકે અને બેરોજગારને ન્યાય મળે। અનેકવાર રજૂઆત કરી છતાં પણ સરકારે અમારી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી આપી। તો સરકારને એવું કેવું છે કે 24,700 જગ્યાઓ જે આવવાની છે પ્રાઇમરીમાં, એમાં અમારે એસએટીની એક્ઝામમાં જે પાસ છીએ એ લોકોનો સમાવેશ કરે અને પ્રાઇમરીમાં મહત્વ આપે અને અમારી કાયમી ભરતી આપે, એવું અમારે કેવું છે સરકારને। અનેકવાર રજૂઆત કરી, અનેકવાર કીધું, અનેકવાર 2/7/2024ના પણ અમે આવેદન આપ્યું, 1 મહિનો થઈ ગયો પણ હજુ સરકારે અમારો નિર્ણય લીધો નથી। બેન, આપનું શું કેવું? મારું એ કેવું છે સાહેબ, અમારા મહેસાણા જિલ્લામાં મહિનાની 1 સીએલ અમને મળવી જોઈએ, એ મળતી નથી। અને એવું કીધું કે પરિપત્ર માધ્યમિકનો થયો છે, પ્રાથમિકનો 6 થી 8નો પરિપત્ર, અમે 6 થી 8માં આવીએ તો અમારો પરિપત્ર નહીં થાય તો મહિનામાં અમને 1 સીએલ ના મળવી જોઈએ? રાજ્યની અંદર વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, ઉમેદવારો એ પાસ થયેલા છે કેટેગરીમાં, એવા સંજોગોની અંદર અત્યારે આ માગણી ઉઠી છે। 2036ની અંદર
ઓલિમ્પિક ભારતની અંદર થવા જવાનું છે, ગુજરાતની અંદર પણ એની ઘણી રમતો રમાવાની છે. અત્યારે પેરિસમાં ઓલિમ્પિક ચાલે છે. સપનું એવું છે કે ઓલિમ્પિકની અંદર ગુજરાતના બાળકો પણ ગોલ્ડ મેડલ લાવે, પરંતુ કેવી રીતે લાવે, કારણ કે જગ્યા જ ખાલી છે, ભરવામાં આવે છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર. કેમેરામેન વિપુલ બાલદા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર.